કેમ છો ફેમિલી? તો સવારમાં આપણે તૈયાર થઈ ગયા છે, જવાનું છે આજે કામે તો રોજ જાવશો પણ વિડીયો નથી ઉતારતો, પણ આજ વિડીયો ઉતારી નાખ્યો. આ ટાઈમે બેન સવારમાં વાળવાની કેવી મજા આવે છે. તમે બેન તો વાળા રાખશે, પણ આપણે વચ્ચે જવાનું મોડું થાય છે, ફટાફટ નીકળી ગયે. હું મારા કાકા છોકરા મારા બાપા નીકળી ગયા વિચ્છા બાજુ. અને હું આવી ગયો તો આપડા નવા કારખાને, હવે અહીંયા જ કામે આવવાનું છે, એટલે હવે ફટાફટ કામ કરવા માંડું. કામ કર્યા વગર તો કઈ હાલશે નહીં. બપોરનું જમીન હું આવી ગયો તો નીલાની દુકાને. બાકી જયભાઈ ને બેહવાની રીત થોડીક કેઝ્યુઅલ છે. એક નાની આમથી કોમેન્ટ કરી દીજો, આ કુર્તો કેવો લાગે છે મને. ઘરે જવાની તૈયારી કરતો એટલે મને ઉદો મળી ગયો. બે ઘડી એની પાસે ઉભો રહી ગયો. આજે મારી પાસે ગાડી નથી એટલે નીલો આવી ગયો તો મને તેડવા. દુકાન બાજુ જતા એટલે મને યાદ આવી ગયું કે કાજલ રાજકોટ થી ઘરે આવી છે, તો એના માટે મહાલક્ષ્મી માંથી કઈક ખાવાનું લઈ જાવ. પછી તો શેઠ પાસેથી ફૂલ ચાઇનીઝ નું એક ટોકન લઈ લીધું. ટોકન આપ્યું તરત આપણું ચાઇનીઝ બનવાનું થઈ ગયું. તો ચાલો ચાઇનીઝ ભેળ જોઈને તો મોઢામાં પાણી આવી ગયું. એમ થાય કે અત્યારમાં જ ખાઈ લેવું છે. પુરાએ તો 5 મિનિટમાં પાર્સલ તૈયાર કરીને આપી દીધું. આ પુરાનું નામ કીર્તિક છે, પણ બધા કીર્તિ કહીને જ બોલાવે છે. ગાડી તો કઈ લાવ્યો નથી એટલે તો આપણે દઈ બહાર જવાનું છે. ઘરે પગવામાં તો અંધારું થઈ